મિત્રો, આજે હું લઈને આવી છું તમારા માટે ગામડાની ઓટલેથી ઉખાણું. જવાબ હોય તો આપો. ઉખાણું પહેલું. જેટલું ખાવું તેટલું વધુ, પાણી મળે તો મરી જાઉં. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે આગ. ઉખાણું બીજું. એક નાની રાણી કાળા ઘરમાં રહે, બહાર આવે ત્યારે સફેદ કપડાં પહેરે. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે મકાઈના દાણા, પોપકોર્ન. ઉખાણું ત્રીજું. એક ઘરમાં બે પહેરેદાર, રાત દિવસ રાખે ચોકી, બંધ થઈ જાય તો દુનિયા અંધારી. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે આંખો. ઉખાણું ચોથું. કાળું ઘર, સફેદ મહેમાન, જેટલા કાઢો તેટલા નાદાન. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે અક્ષર અને કાગળ. ઉખાણું પાંચમું. માથું છે પણ વાળ નથી, પગ છે પણ ચાલતું નથી, ઘરમાં સૌને કામ પડે, કહો ભાઈ એ શું છે? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે ટેબલ. ઉખાણું છઠ્ઠું. આંગણે જન્મું, આકાશે જાઉં, પવન આવે તો નાચતો જાઉં, હાથ ન આવું, આંખે દેખાવું. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે ધુમાડો. ઉખાણું સાતમું. મોઢું ખોલું તો ઘર ઉજળે, મોઢું બંધ તો અંધારું, તેલ પીધા વગર ન ચાલું, કહો મારું નામ શું? તો મિત્રો, આવા જૂના ગામઠી ઉખાણા સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, તમારા મિત્રો તથા પરિવાર સાથે શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે દીવો. ઉખાણું આઠમું. કાળો ઘોડો દોડતો જાય, પગ નથી ને થાકે નહીં, જ્યાં જાય ત્યાં અંધકાર પથરાય. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે રાત. ઉખાણું નવમું. કાળો જન્મે લાલ થાય, પછી સફેદ થઈ ઉડી જાય, કહો ભાઈ એ શું કહેવાય? તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે કોલસો. ઉખાણું દસમું. આવે ત્યારે દેખાય નહીં, જાય ત્યારે રોકાય નહીં,
સૌને અડકી જાય પણ હાથમાં પકડાય નહીં. તો મિત્રો, આ ઉખાણાનો જવાબ છે સમય. સમય આવે ત્યારે દેખાતો પણ નથી અને સમય આવીને જતો પણ રહે છે, પણ તેને રોકી શકાતું પણ નથી કે તેને હાથમાં પકડી શકાતો પણ નથી. તો મિત્રો, તમને આ અમારા ઉખાણા કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સમાં લખો.